હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગરમીમાં ખવાય તેવા ઠંડા ઠંડા દૂધીના લાડુ બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। દૂધીના લાડુ બનાવવા માટે એક નાની દૂધી લીધી છે। દૂધીને આ રીતે છોલી લેવી, પછી દૂધીને છીણી લેવી। કડાઈમાં 3-4 પરી ઘી લીધું છે। ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલી દૂધી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું અને તેને થોડી વાર થવા દેવી, જેથી તેમાં રહેલું પાણી બળી જશે। 1 કપ જેટલું દૂધ એડ કર્યું છે। દૂધ થોડું બળી જાય એટલે ખાંડ એડ કરી લેવી, તે પણ થોડી વાર થવા દેવું। દૂધ અને ખાંડ બળી જાય પછી તેમાં કોપરાનું છીણ ઉમેરી લેવું અને સારી રીતે મિક્સ કરીને થોડી વાર ઠંડુ પડવા દેવું। અને ગ્રીન ફ્રૂટ પાવડર કલર હોય એ પણ એડ કરી શકો છો। આપણું દૂધીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો આ પ્રમાણે નાના નાના લાડુ બનાવી લેવા અને કોપરાના છીણમાં કોટ કરી લેવા। આપણા ઠંડા ઠંડા મસ્ત મજેદાર મીઠા એવા દૂધીના લાડુ તૈયાર છે। ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે પણ જરૂરથી બનાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।